વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં તમે સેલ, EMF, કોમ્બિનેશન ઓફ સેલમાં સિરીઝ કોમ્બિનેશન જોયું. તેના ઉદાહરણો પણ તમે જોયા. હવે આપણે પેરેલલ જે છે કોમ્બિનેશન, પેરેલલ કોમ્બિનેશન તે જોઈશું સેલનું. ની પહેલાં આપણે થોડી ઘણી બાબતો સિરીઝ કોમ્બિનેશન એટલે શ્રેણી જોડાણ જે છે તેની જોઈ અને આપણે આગળ વધીએ. ગયા વખતે આપણે બધી આ બાબતો જોઈ હતી. જ્યારે કોષોને શ્રેણી જોડવામાં આવે છે ત્યારે કુલ EMF બધા કોષોના EMFના સરવાળા જેટલું છે અને આંતરિક અવરોધ પણ એ શ્રેણીના સરવાળાની જેમ હશે, શ્રેણી સરવાળાની જેમ જ હશે. આવી રીતે બધી બેટરી, પણ પોલારિટી સેમ હોવી જોઈએ. જો પોલારિટી ઓપોઝિટ હોય તો સાઇન બદલવી પડે. બાકી આંતરિક અવરોધ તો આ મુજબ સરખો જ રહેશે અને સમતુલ્ય EMF જે છે તે આ મુજબ મળશે. માટે I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા E એટલે EMF એપ્સાઇલોન છે, R પ્લસ R. જો N કોષો સરખા હોય તો NE NR પ્લસ R, આ સૂત્ર આપણે જોતા હતા. જો NR ઘણો બધો મોટો હોય તો R ને અવગણી દેવાનું, અને જો R ઘણો બધો મોટો હોય તો NR ને અવગણી દેવાનું. જો એક ઉદાહરણ છે, એક બેટરીના EMF 2 વોલ્ટ છે, તેનો આંતરિક અવરોધ 0.1 ઓહ્મ છે. જો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી ચાર્જ કરવામાં આવે તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ શોધો. મેં તમને હમણાં કીધું હતું કે V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR છે, પરંતુ ચાર્જિંગ પ્રક્રિયા હોય ત્યારે પ્લસ IR આવે એ બાબત આપણે જોઈતી. અહીંયા જુઓ, V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સૂત્ર ચાર્જિંગ પ્રક્રિયાનું છે, માટે V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન પ્લસ IR આવવાનું છે, કારણ કે ચાર્જિંગ પ્રક્રિયા છે. તો જુઓ, અહીંયા EMF જે આપ્યું છે આપણને કેટલું, 2. અહીંયા જુઓ, અથવા અહીંયા 2. અહીંયા અવરોધ જે છે આંતરિક અવરોધ કેટલો છે, 0.1 અને 5 આપ્યો છે, તો પ્રવાહ છે, તો 5 ગુણ્યા 0.1 બરાબર 0.5. તો અહીંયા આવશે 0.5. બંનેનો સરવાળો કરો તો શું આવશે, 2.5. ટર્મિનલ વોલ્ટેજ આવશે 2.5. તો જો ટર્મિનલ વોલ્ટેજ મોટા થઈ ગયા કોના કરતા, EMF કરતા. તો આપણે અત્યાર સુધી એમ જ જોતા હતા કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ જે છે તે હંમેશા નાના હોય, પરંતુ ચાર્જિંગ પ્રક્રિયામાં આ પ્રક્રિયા ઉલટી થાય, તે ગયા વિડીયોમાં આપણે જોયું હતું. એક વધુ એક ઉદાહરણ જોઈએ. જો એક બેટરી 6 કોષોથી બનેલી છે. આવું શીખવાનું એટલા માટે જ છે કે વાસ્તવમાં મોટી બેટરી 2 વોલ્ટની હોય, બાકી બધી બેટરી 2 ભેગી થઈ શ્રેણીમાં જોડાય અને મોટી બેટરી બને છે. તો 6 કોષોની બનેલી છે એક બેટરી. દરેકનું EMF કેટલું છે, 2, અને આંતરિક અવરોધ કેટલો છે, 0.5. તો માની લો અહીંયા 1, 2, 3 એમ 6 કોષો જોડેલા છે, અને દરેકનો આંતરિક અવરોધ જે છે એ કેટલો છે, 0.5 છે. રાઈટ. હવે આ બેટરીને DC સપ્લાયમાં 220 વોલ્ટેજ હોય, EMF જેનું 220 વોલ્ટેજ હોય, તેનાથી ચાર્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે 10 ઓહ્મનો બાહ્ય અવરોધ ઉપયોગ થાય છે. તો ચાર્જિંગ પ્રવાહનું મૂલ્ય શોધો. જો અહીંયા 2 વોલ્ટની 6 બેટરી છે અને સમાન પોલારિટીમાં છે, તો 6 દુ કેટલા થશે, 12. 6 6 6 6 એમ 2 2 2 એમ 6 વાર થશે. 12 વોલ્ટેજ કુલ EMF મળ્યું, એટલે કે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ જે છે તે આ છે, તે મળ્યો છે 12. અવરોધનો સરવાળો થશે 0.5 0.5 0.5 પ્લસ પ્લસ થતા જશે. કેટલા થશે, 6 વખત. તો કુલ કેટલો થઈ જશે, 3. તો આ મળશે તમને 12 અને R ઇક્વિવેલન્ટ મળશે આપણને 3. રાઈટ. હવે પરિપથનો કુલ અવરોધ કેટલો થાય, એટલે કે આ સર્કિટ હવે કેવી થઈ ગઈ, આ જે સર્કિટ દેખાય છે, તો અહીંયા હવે એક જ બેટરી આવી રીતે આમ વધી છે, આમ, અને એક રેઝિસ્ટન્સ હશે. ત્યારબાદ અહીંયા શ્રેણીમાં જોશું તો અહીંયા બીજી એક બેટરી છે અને અહીંયા એક રેઝિસ્ટન્સ છે. તો આ મળી ગયું છે આપણને 12 વોલ્ટ, આ મળી ગઈ છે 3. અહીંયા જોશો તમે તો શું દેખાય છે, કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ કેટલો છે, 10 ને 3 13.
હવે ઈએમએફ એટલે કેટલું થશે? 220 માંથી 12 બાદ થશે, છેદમાં 13 એટલે કેટલા એમ્પિયર હશે? 16 એમ્પિયર. એ આન્સર છે. આગળ દાખલો તો એની એ જ રકમ છે, 6 કોસ છે, 2 વોલ્ટ છે, ઈએમએફ 0.5 છે, ડીસી જે છે 220 છે, તેનાથી 4, બધું જ એમ છે. ખાલી આપણને એમ પૂછ્યું તો બેટરીની આસપાસનો સ્થિતિમાનનો તફાવત શોધો. તો ચાર્જિંગ પ્રક્રિયા થઈ રહી છે એટલે આપણે શું લખીશું? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. તો ઈએમએફ આપણે મેળવ્યું હતું ઇક્વિવેલન્ટ 12, કરંટ મેળવ્યો છે 16 અને R જે છે એ કુલ છે 3. તો અહીંયા 12 તેરી 16 તેરી 48 પ્લસ 12 તો કુલ આવશે 60 વોલ્ટ આન્સર, જે અહીંયા પણ ગણેલો છે. હવે આપણે જોશું બેટરીનું સમાંતર જોડાણ, પેરેલલ કોમ્બિનેશન, જેમાં દરેક પ્લસ ભાગ સાથે હોય અને દરેક પ્લસ સાથે પ્લસ, એટલે દરેક પ્લસ એક પોઈન્ટ ઉપર હોય અને દરેક માઇનસ એક પોઈન્ટ ઉપર હોય. માઇનસ સાથે માઇનસ, જેને કહેવાય સમાન પોલારિટી. તો તેવા સંજોગોમાં આપણને સમતુલ્ય ઈએમએફ કેટલું મળશે? તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્રના સાદુરૂપ આપણે હમણાં જોઈશું જ, પણ આ સૂત્ર બરાબર યાદ રાખી લો કે જેટલા સમાંતરમાં જોડેલા હોય બેટરી, તો દરેકનો આ ગુણોત્તર છેદમાં 1/R1 પ્લસ 1/R2 એમ ચાલ્યા જ કરે. તો યાદ રાખવા, દાખલા ગણવા માટે યાદ રાખીશું આપણે આ સૂત્ર, રાઈટ? પછી આપણે સાબિત કરીશું. ત્યારબાદ આર ઇક્વિવેલન્ટ માટેનો આ સૂત્ર છે, પણ એને આપણે સમાંતરની જેમ જ યાદ રાખીશું. સમાંતરના અવરોધ કેવી રીતે હોય એવી રીતે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2, એમાં આ યાદ રાખીશું, રાઈટ? આ એકનો એક જ છે, તો આ યાદ રાખીશું. તો આ બંને સૂત્રો આપણે જોઈ તો લીધા જ આ બંને, પરંતુ ની સાબિતી શું? એ સાબિત કઈ રીતે થાય? તો જોઈએ સાબિતી આપણે. આ જે આકૃતિ દેખાય છે એમાં અહીંયા મેં એક્સ નામ આપી દીધું છે, અહીંયા વાય છે, અહીંયા પી અને ક્યુ. હવે એક પાથ લઉં છું, એ થી શરૂ કરીને અહીંયા હું એક્સ જાઉં છું, એક્સ થી વાય અને વાય થી બી. તો એના માટે હું કિર્ચોફનો નિયમ લઈશ. તો VA, હવે હું જાઉં છું તે અહીંયા મને બેટરીનો ધન છેડો મળે છે એટલે ઋણ એપ્સિલોન 1. પ્રવાહની હું વિરુદ્ધ દિશામાં જાઉં છું, કેમ કે કરંટ અહીંયા આ જે છે એમાં આ ડાયરેક્શનમાં મળે છે, આપણો પાથ આમ છે. તો પ્લસ IR, તો પ્લસ I1 R1, અને અહીંયાથી હું બી પાસે પહોંચી જાઉં છું, તો ઇઝ ઇક્વલ ટુ VB. VB આ બાજુ આવશે, બાકી બધા આ બાજુ આવશે. તો શું હશે? VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ માઇનસ હોય પ્લસ, પ્લસ હોય માઇનસ. આને કહી દેવાય V. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ V. એના ઉપરથી હું I1 ને કરતા બનાવીશ તો મને શું મળશે? I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 માઇનસ V અપોન R1. કઈ રીતે? તો જો આને આ બાજુ આવવા દો, રાઈટ? અથવા આને આમ અને આમ આવવા દો, તો આ પ્લસ થઈ જશે, આ V માઇનસ થઈ જશે અને R1 આવી જશે છેદમાં. આવી રીતે બીજો એક પરિપથ છે APQB. તો આ પરિપથ માટે આ સૂત્ર મને 2 વાળું મળશે. આ પાથ માટે મને મળશે 2. આવી જ રીતે તમે સાબિત કરવું હોય તો કરી શકો છો પથ ઉપર ચાલીને, રાઈટ? હવે આપણું આકૃતિ તમે જોશો તો તમને દેખાય છે કે આ જે બ્રાન્ચમાંથી I કરંટ ગયો હતો, આ જંક્શન છે, એમાંથી I1 આમ ગયો, I2 આમ ગયો. તો એનો જંક્શન રૂલ શું કહે કે આ બેના સરવાળા જેટલો જ I હોય. તો આપણે લઈશું I બરાબર I1 પ્લસ I2. તો જુઓ, I1 ની કિંમત આપણે લઈ લીધી એપ્સિલોન 1 માઇનસ V અપોન R1. 2 ની 2 વાળી કિંમત જે હમણાં આપણે અહીંયા સાબિત કરી છે, I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 માઇનસ V અપોન R1. કેટલીક વખત એપ્સિલોન ને આપણે E1 પણ બોલીએ તો પણ કઈ વાંધો નથી. હવે જો આ R1 દરેકને આપી દીધો, E1 અપોન R1, V અપોન R1. એવી રીતે E2 અપોન R2, V અપોન R2 સ્વતંત્ર આપી દીધું. આ બંનેને જોડે રાખીને મેં લખી દીધા, તો એમ આવશે E1 R1, E2 R2. આમાં માઇનસ V કોમન લીધો તો શું? 1 અપોન R1, 1 અપોન R2. હવે અહીંયા મેં સામસામે ગુણાકાર કરી દીધો, તો 1 ની સાથે આવશે 2, 2 ની સાથે આવશે 1, છેદમાં ગુણાકાર. અહીંયા પણ મેં સામસામે ગુણાકારને લસા લઈ લીધો. હવે
આ સ્ટેપ જે છે ને હું કરતા બનાવું, એનો અર્થ આ બાજુ જશે તો શું થશે? માઇનસ સાઇન છે એટલે એમ આવશે કે વી ઉપર પ્લસ નીચે ગુણાકાર બરાબર આ સ્ટેપ જેમ છે એમ માઇનસ આઈ મળશે. હવે આમાં હું અહીંયા આ વી જે છે ને કરતા બનાવું તો આ આખું સ્ટેપ આના છેદમાં જશે. ધ્યાન રાખશો, આ આખું સ્ટેપ જે છે ત્યાંના છેદમાં જશે એટલે અહીં ઉલટાઈ જશે. તો ગુણાકાર ઉપર જતો રહેશે, સરવાળો નીચે આવશે. તો ગુણાકાર ગુણાકાર કેન્સલ થશે, પરિણામે શું મળશે? મને આવું સ્ટેપ મળશે. ફરીથી આ આખું બોક્સ જે છે એ આના છેદમાં આવે. તો છેદમાં આવે એટલે ભાગાકારમાં જ ગુણાકારમાં ઉપર ઉલટાઈ જાય, આમ કરીને આમ થઈ જશે. તો ઉપર આ R1 R2 અહીંયા આવી જશે, છેદમાં આવી જશે R1 પ્લસ R2. તો R1 R2 કેન્સલ થઈ જશે, માટે મળશે પ્લસ વાળું પદ. અને અહીંયા શું આવશે? છેદમાં જશે અને ઉપર આવશે એટલે ઉલટાઈ જશે. તો ગુણાકાર ઉપર થઈ ગયો, સરવાળો થઈ ગયો નીચે. આ જે સમીકરણ છે તે સમીકરણને V ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માઇનસ આર ઇક્વિવેલન્ટ સાથે સરખાવતા તો તમને સૂત્ર શું મળ્યું? આ મળ્યું. અને આર ઇક્વિવેલન્ટ તો સમાંતર જોડાણનું સૂત્ર જ છે, 2 છે. તો આપણે હમણાં જે મેં તમને બતાવ્યું હતું તે સૂત્ર આ છે કે કેમ? તો બિલકુલ આને ફરીથી તમે છેદમાં R1 અને આના છેદમાં R2 મૂકી દો અને આ બંને છે નીચે લઈ લો તો તરત જ 1/R1 1/R2 થઈ જશે. તો એ જ છે, પરંતુ 2 કરતાં વધુ જો હોય તો ગણતરીમાં આપણને સરળ પડે, જે પહેલા શરૂઆતમાં મેં શીખવાડ્યું તે સૂત્ર. એટલે તમે વ્યાપક રીતે આમ પણ લખી શકો કે E equivalent upon R equivalent is equal to epsilon1 R1 epsilon2 R2. અને R જે છે તે તો શ્રેણી જોડાણનું સમાંતર જોડાણના સૂત્ર મુજબ તમે મેળવી શકો છો. આમ આપણે યાદ કયું સૂત્ર રાખીશું? આજ જ્યારે જ્યારે તમારે સમતુલ્ય અને કદાચ જો પોલારિટી ચેન્જ થાય તો પોલારિટી ચેન્જ થાય તો જેની પોલારિટી ચેન્જ છે એમાં અહીંયા નિશાની માઇનસ આવશે, અહીંયા કોઈ ફરક પડશે નહીં. જો કોઈની પોલારિટી ચેન્જ થાય, ધારો કે એકાદ બેટરી જે છે માની લઈએ કે હજી એક પેરેલલ બેટરી આમ ઉલટી હોય તો તેનો વારો જ્યારે આવશે ત્યારે તેની સાઇન માઇનસ થઈ જશે, રાઈટ? છેદમાં કોઈ ફરક પડશે નહીં. અને આ ઇક્વિવેલન્ટ મેળવવામાં તો કોઈ ફરક નથી, પોલારિટી એને કોઈ લેવા દેવા નથી. આ બરાબર સમજી લેશું. જો સમાન પોલારિટી નહીં, પછી આના પછી ઘણા એવા સૂત્રો મળે કે ભાઈ બધાનું EMF સમાન હોય તો અહીં બધે 1 2 નીકળી જવાના છે. અવરોધને EMF સમાન હોય તો બધાનું આવી રીતે નોર્મલ થઈ જવાનું છે. એ તમને આવડે સાબિત કરતા. પણ મેઇન સૂત્ર તરીકે તમારે બેટરીનું નામ આવશે ત્યારે પેરેલલનું સૂત્ર આ યાદ આપણે રાખીશું. થોડાક ઉદાહરણો દ્વારા આપણે આ વાતને વધુ સ્પષ્ટ કરીએ. તો આ જે પરિપથ મેં બતાવ્યો છે તેનું સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધો, સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધો. અહીંયા તમે ધ્યાનથી જોશો તો મિડલ બેટરી છે એની પોલારિટી મેં બદલાઈ દીધી છે, રાઈટ? તો સૂત્ર મેં તમને શું શીખવાડ્યું? સમતુલ્ય EMF નું. તો સમતુલ્ય EMF નું સૂત્ર આ જ છે જે હમણાં શીખ્યા હતા તે જ. પરંતુ જો મિડલ બેટરી છે એની પોલારિટી ઉલટી છે તો મેં સાઇન કેવી લીધી? માઇનસ. હવે જુઓ, 9/3 -3/3 -12/3 અને છેદમાં 1/R1 + 1/R2 + 1/R3. તો અહીંયા જુઓ 9/3 એટલે 3, 3/3 એટલે 1, 12/3 એટલે 4. હવે અહીંયા 3 લસા લઈ લો તો 1 1 1 એટલે 3, 3 3 ગયા એટલે 1. તો ટોટલ જે સમતુલ્ય EMF મળશે એ આપણને કેટલું મળશે? 8 વોલ્ટ. હવે સમતુલ્ય અવરોધનું સૂત્ર સમાંતર જોડાણની જેમ જ છે, એ શ્રેણી સમાંતરમાં સરખા છે કે 1/R equivalent is equal to 1/R1 + 1/R2 + 1/R3 3 3 3 1. તો આપણને મળશે સમતુલ્ય અવરોધ મળશે 1, આંતરિક અવરોધ. તો આને તમે દોરી કઈ રીતે શકશો? તો જો મોટી બેટરી જે છે આ બંનેનો સરવાળો જુઓ, આ જે મોટી બેટરી જે છે 12 અને 3 15, એ જે મોટી બેટરી છે એની સાઇન જે છે તે આવશે તો 8 વોલ્ટ પણ આ ડાયરેક્શનમાં અને 1 જે છે તે અવરોધ છે. હજી એક મિશ્ર પ્રકારનું ઉદાહરણ જોઈએ, મિક્સ પ્રકારનું જોઈએ, જે શ્રેણી સમાંતર બંને છે. તો જુઓ,
અહીંયા આવી રીતે મેં એક પરિપથ આપ્યો છે, એમાં અહીંયા આમની સાથે આ બે સમાંતર છે, ત્યારબાદ શ્રેણી છે. તમે વિડીયો સ્ટોપ કરી દો અને સ્ટોપ કરીને જાતે મેળવો. બરાબર, ચલો હવે આપણે જે મેળવીએ તમારા જવાબ સાથે તમે એને સરખાવો. પહેલા મેં સમાંતર માટે, આ બંને સમાંતર છે એના માટે સૂત્ર મેળવ્યું, તો આપણને ખબર છે કે બંનેની પોલારિટી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સૂત્રાવળી છે સમાંતરનું, પણ નિશાની તમને આ જે એના ધ્રુવો જે છે તે તમને આપશે. તો અહીંયા આવી રીતે 1 2 રાખી દીધું, અને અહીંયા તો અવરોધ છે જ, 1/r1 સૂત્ર આપણું છે. ચલો આને 1 મેં આપી દીધું હોય તો શું આવશે? 10/2, 4/2, 1/2, 1/2. તો 10/2 5, 4/2 2, અને 1/2, 1/2, 2 કેન્સલ આઉટ, એટલે આપણને ખબર પડી કે 3 મળશે. કોનો? ખાલી આ સમાંતર વાળા ભાગનો 3 વોલ્ટેજ. અને એનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો અહીંયા જે મેળવ્યો હોય તે જ આવવાનો છે. સમતુલ્ય અવરોધ આવશે 1 ઓહ્મ. તો હવે આ સર્કિટ કેવી થઈ ગઈ છે? આ પરિપથ હવે કેવો થઈ ગયો છે? તો હવે આ પરિપથ આવો થઈ ગયો છે કે 6 વોલ્ટની એક બેટરી છે, જેની પોલારિટી આમાંથી બેમાંથી જે મોટી છે એની આપણે રાખીશું. તો મોટી બેટરી છે 10 વોલ્ટની, તો આ સાઈડની આવશે. તો 6 વોલ્ટ જે છે, અને આ બેટરી છે એની છે 3. તો જે 3 બેટરી હતી, 3 વોલ્ટની બેટરી જેમ છે, અહીં આના કરી દી, સોરી, એટલે 6 વોલ્ટ. તો હવે જુઓ, આ 6 વોલ્ટની બેટરી જેમ છે એમ જ છે 6 વોલ્ટની બેટરી. એનો રેઝિસ્ટન્સ 1 છે, તો એનો રેઝિસ્ટન્સ 1 છે, તો અહીંયા પણ એનો રેઝિસ્ટન્સ 1 છે. નવું સમતુલ્ય જે આપણને મળ્યું 10ની જેમ આપણે લખવાનું હતું, મોટી બેટરી જેમ, તો મોટી બેટરીનો સમતુલ્ય અવરોધ આપણને મળ્યો 3. તો જો 10ની જેમ આપણે એની પોલારિટી રાખી છે 3. હવે આપણને ખબર આ શ્રેણીમાં બે ઓપોઝિટ ડાયરેક્શનમાં ઓપોઝિટ પોલારિટીમાં આવી છે, તો આપણે તરત જ શ્રેણીનું સૂત્ર શું છે? 1 - 2, તો 6 - 3 એટલે 3 વોલ્ટેજ, અને એમાં પણ ફાઇનલ ડાયરેક્શન 6 જેવી, અને અવરોધનો તો સરવાળો જ હંમેશા થાય છે, તો 2. તો આ છે એનો સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય EMF. તમે આવી રીતના અલગ અલગ એક કરતાં વધુ બેટરીઓને અહીંયા જોડીને પ્રેક્ટિસ કરી શકશો. એવું નથી કે એક ઉદાહરણ છે, અહીંયા એક કરતાં વધુ બેટરીઓ તમે રાખી શકશો, પોલારિટી તમને મન ફાવે એવી રાખી શકશો, અહીંયા પણ રાખી શકશો. અગેન ફરીથી અહીંયા પાછું એકાદી બેટરી રાખીને તમે પ્રેક્ટિસ કરશો. તે મહત્વની વાત છે. પ્રેક્ટિસમાં એક પરફેક્ટ પર્સન છે. એકાદ ઉદાહરણ જે છે, આ વિડીયોની મર્યાદા છે, એટલા માટે આપણે એક રીત એક ઉદાહરણ માટેની કરીએ છીએ. બાકી તમારે સંતોષપૂર્વક રીતે શીખવા માટે આવું એક મિક્સ પ્રકારનું ઉદાહરણ કોઈ જોઈ લે અને શીખી લે એટલે એને હંમેશા માટે યાદ રહી જશે, તે જરૂરી બિલકુલ નથી. વધુ પ્રેક્ટિસ છે, મનન ચિંતન છે, તે મહત્વનું છે. હવે આવી બેટરી છે, એનું EMF E અને આંતરિક અવરોધ R, એવી દરેકે દરેક બેટરી જે છે એ સમાન પ્રકારની છે, આવી સમાન પ્રકારની છે, અને સમાન પ્રકારની જે છે દરેકનો અવરોધ જે છે તે R છે, દરેકનો અવરોધ R છે. તો આવી સમાંતર મેં જોડી દીધેલી છે બેટરી, અને એ પણ કેટલા ટાઈમ માટે છે? તો n વાર, n ટાઈમ માટે છે. એટલે જુઓ, એક બેટરી છે એનું ε1r પ્લસ ε1r એમ કરતા કેટલી n ટાઈમ છે, n વાર આવી n ટાઈમ આવી એવી મેં બ્રાન્ચો લીધી છે, અને આવી બેટરીઓ સમાન જોડેલી છે. આ બાજુ પણ એવી છે n ટાઈમ. તો દરેકનો સમતુલ્ય અવરોધ પણ 1/r n ટાઈમ છે, એટલે મેં લખ્યું n વાર, રાઈટ. તો આ શું થશે? n ટાઈમ છે. કોઈ વાર આ તો અંક તમને મળવાનો છે, 10 છે, 15 છે, 25 છે, એવો જ અંક આવવાનો છે દાખલામાં. તો n ટાઈમ હોય તો n વડે ગુણાકાર થઈ જશે, કારણ કે બધી જ બેટરી કેવી છે? સમાન. તેથી n ε/r, અને છેદમાં n અવરોધ છે, તો શું આવશે? n/r. આ તો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. હવે આ પરસ્પર કઈ રીતે તમે ગણશો તો ઉલટા સુલટા થઈ જશે. તો r જશે, n જશે, અને આ મજાની વાત છે કે EMF પાછું કોઈ એક બેટરીના જેટલું આવી જશે. તો
તો આ થિયરીનું ફાઇનલ મોરલ શું છે કે સમાંતરમાં ગમે તેટલી બેટરી જો સમાન રહેલી હોય તો તેનું સમતુલ્ય ઈએમએફ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું થાય. આ લાઈન મોસ્ટ આઈએમપી છે, તમારે જરૂર પડે તો લખી દેવી. 2 જ બેટરી હોય સમાંતરમાં, 3 હોય કે ગમે તેટલી બેટરી સમાંતરમાં હોય અને જો એનું ઈએમએફ અને આંતરિક અવરોધ અગર સમાન છે તો એનું સમતુલ્ય ઈએમએફ જે છે એ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું જ થાય. આ આપણે યાદ રાખીશું. પરંતુ અવરોધમાં એવું થતું નથી. ફરીથી એકવાર બોલું છું, અગાઉ કોઈએ મને એક પ્રોબ્લેમ મોકલ્યો હતો વોટ્સઅપમાં, ત્યારે આ ટોપિક આપણો ચાલેલો નહોતો, એમાં 2 બેટરી સમાંતર હતી. તો આજે બધા શીખી લો કે ભાઈ બેટરી સમાન પ્રકારની બેટરી, અવરોધ પણ સમાન, ઈએમએફ પણ સમાન, એવી ગમે તેટલી બેટરી સમાંતરમાં હોય તો પણ એનું સમતુલ્ય ઈએમએફ જ ફક્ત હું બોલું છું, સમતુલ્ય ઈએમએફ જે છે એ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું જ થાય. અવરોધ તો આપણે મેળવીએ 1/r, 1/r 1 + 1/r વગેરે વગેરે ચાલશે તો શું આવશે 1/n/r. તો R equivalent is equal to R/n, જે આપણું સૂત્ર છે, જે અગાઉ પણ આપણે જોતા હતા કે ભાઈ 5 5 5 શ્રેણીમાં હોય, 3 વાર હોય તો 5/3, તો અવરોધનું મૂલ્ય છેદમાં સંખ્યા. એ તો અગાઉ મેં તમને ઘણી વખત શીખવાડેલું છે. રૂલ તો સમાંતરનો જ લાગુ પડશે, પણ આ વાત જે છે એ મોસ્ટ આઈએમપી છે. સમાન બધી બેટરી હોય તો ગણવાની જરૂર નથી, ઈએમએફ ડાયરેક્ટ મળી જાય. મોટા ભાગે કોમ્પિટિટિવ એક્ઝામમાં, નીટ, જેડબલઈ જેવી એક્ઝામમાં મોટા ભાગે આ રૂલનો ઉપયોગ થાય એવા દાખલા મળી જાય તમને. ધારો કે એનું એક ઉદાહરણ આપણે જોઈએ. જો આવું એક ઉદાહરણ પૂછવું હોય તો સામાન્ય વિદ્યાર્થી શું કરશે? આપણા નિયમ મુજબ બધું જ ગણવાનું છે, ગણશે. એ એમ નહીં વિચારે કે આ બંને બેટરી સમાન છે, સમાન સમાંતરમાં છે તો તમને ઇક્વિવેલન્ટ મળી જ ગયો છે. એ ઇક્વિવેલન્ટ ખબર પડી ગઈ 6 જ આવશે. અને અવરોધ કેટલો આવશે? તો સમાંતરનો અવરોધ 2 2નો છે તો 1 થઈ જશે. કેમ કે અવરોધ R એટલે 2 અને સંખ્યા એની તો 2, 2/2 એટલે 1 થઈ જશે. 2 2નું સમાંતર 1 થાય તો ક્યારની ખબર છે? તો આટલા માટે તરત જ આપણને 1 જ સેકન્ડમાં આપણને મળી ગયું કે આ ટાઈપની ડાયરેક્શન છે અને ઇક્વિવેલન્ટ ઈએમએફ જે છે એ બંનેનું 6 જ મળે અને આ બંનેનો રેઝિસ્ટન્સ છે 1 મળે. ત્યારબાદ આ તો જેમ છે એમ મેં લખી દીધું છે. તો અહીંયા પાછો જવાબ મળી ગયો કે પોલારિટી સમાન આવી છે તો આ બંનેનો સરવાળો થશે એટલે 9, અને આ બંનેનો તો હંમેશા સરવાળો થાય જ, તો 2R. તો જો આવું તમને શોધતા આવડી જશે, પ્રેક્ટિસ કરશો તો વગર કાગળ અને પેન વગર તમને આ મોઢે આવડી જશે. પણ નિયમ તમને આવડવા જોઈએ. તો આ મોસ્ટ આઈએમપી રીત છે. વારંવાર વિડીયોને સ્ટોપ કરી આગળ પાછળ તમને જરૂર પડે એટલી વાર સાંભળીને તમે પ્રયત્ન કરશો, જેથી કરીને તમે સારામાં સારી રીતે એને એચીવ કરો. વિડીયો સ્ટોપ કરી અને તમે નોટમાં આકૃતિ દોરી લો અને આ બાબત જે છે તેની બાજુમાં તમારી ભાષામાં તમારા શબ્દોમાં નોટ બનાવી લો, જે તમને ભવિષ્યમાં કામમાં આવશે. ચલો આપણે હજુ વધુ એક મોસ્ટ આઈએમપી ઉદાહરણ જોવા શીખવા જઈએ છીએ. ધ્યાન રાખશો, અહીંયા ખૂબ તમારી બુદ્ધિ જે છે તે કસોટી થાય તેવું આ ઉદાહરણ છે. લગભગ લાસ્ટ ઉદાહરણ લઈને આપણે એમને પૂર્ણ કરીશું. તો જો અહીંયા મેં એક આવી બેટરીને આવી રીતે જોડી છે, આવી રીતે n ટાઈમ છે, આ બાજુ n ટાઈમ છે, n કોષો, આવી રીતે સમાન પ્રકારની બેટરીના n કોષો છે. એવી m જેટલી હરોળ મેં બનાવી છે, 1 2 3 4 m હરોળ બનાવી છે. આવી રીતે બનાવી છે m હરોળ. દરેક હરોળમાં n કોષો છે. ધ્યાનથી સાંભળો ને મગજ ચાલુ કરો અને બુદ્ધિના દરવાજા ખોલો. આટલું સ્ટોપ કરીને સમજો કે આનો મતલબ શું થવાનો છે. હમણાં જ મેં તમને શીખવાડ્યું છે. એવી કેટલી હરોળ છે? m હરોળ છે. તો સૌથી પહેલા સમતુલ્ય ઈએમએફ શોધવાનું છે. તો આપણે આનું આ આકૃતિનું સાદું રૂપ આપીએ તો n જેટલી જો હરોળમાં આ બધી ઈએમએફ બધા આપેલા હોય, n કોષો હોય, તો એનું ઈએમએફ કેટલું થઈ જશે? ne. આ શ્રેણી છે, પાછા ભૂલ ના કરતા, સમાંતરની જેમ ne થઈ જશે. અને અવરોધ કેટલો થશે? nr, કેમ કે આ શ્રેણી છે. અમે એક હરોળની ફક્ત વાત કરી. હવે આવી દરેક હરોળ કેવી મળશે? ne nr ne nr ne nr એમ મળવાની કેટલી મને? m હરોળ. તો હમણાં આપણે શું શીખ્યા
કે સમાંતરમાં સમાન બેટરીઓ ગમે તેટલી હોય, ઇક્વિવેલન્ટ કેટલું મળે? કોઈ એક જેટલું. તો આ આપણો આન્સર છે કે ઈ ઇક્વિવેલન્ટ શોધો, સમતુલ્ય ઈએમએફ શોધો. તો સમતુલ્ય ઈએમએફ આવી રીતે મળ્યું. ફરીથી બોલું છું, સમાન બેટરીઓ શ્રેણીમાં n ટાઈમ છે આવી રીતે. તો શ્રેણીનો રૂલ યાદ કરો. સમતુલ્ય ઈએમએફ NE, સમતુલ્ય અવરોધ NR. તો એક લાઈન આપણને મળી. એવી દરેક લાઈનમાં આમ જ આવશે. હવે આપણને તો એમ પૂછ્યું છે કે આ આખાનું સમતુલ્ય ઈએમએફ. તો આપણે હમણાં શું શીખ્યા સમાંતરના રૂલમાં કે ભાઈ ગમે તેટલી લાઈન હોય પણ સરખી બેટરી હોય તો એનું સમતુલ્ય ઈએમએફ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું થાય. પહેલો આન્સર. સમતુલ્ય અવરોધ, તો હમણાં આપણે શીખ્યા અવરોધનું મૂલ્ય છેદમાં અવરોધની સંખ્યા. તો અવરોધનું મૂલ્ય કેટલું છે? NR. સંખ્યા કેટલી છે? M. આટલી હરોળ છે એટલી સંખ્યા થઈ. તો આ આપણું સૂત્ર છે. ખૂબ અગત્યનું છે. તમે મેળવી પણ શકો છો કે ભાઈ કેવી રીતે મેળવાય. તો R ઇક્વિવેલન્ટ બરાબર 1/NR 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 કેટલી વાર? n ટાઈમ કરવાનો છે, m ટાઈમ. તો શું આવશે અહીંયા? m/NR વ્યસ્ત કરી નાખો એટલે શું આવશે? NR/m. તો હવે આ સર્કિટ કેવી થઈ ગઈ કે માની લઈએ કે એમાં R અવરોધ જો આપણે જોડી દીધો હોય તો એમ થઈ ગયું કે ભાઈ NE અને કુલ અવરોધ હમણાં જે હતા એ બધાનો થઈ ગયો NR/m. તો એમાં પ્રવાહ કેટલો પસાર થશે? બાહ્ય અવરોધ જે R છે તો આપણને ખબર છે કે ભાઈ NE/R+NR/m. કેટલીક વખત આને આમ પણ લખાય, એમ લસા લઈ લો અને અહીંયા ગુણાકાર કરીને ઉપર ગુણાકાર કરી નાખો. તો આ રીતે પણ લખવાની મોટા ભાગે રીત છે. કુલ કોષોની સંખ્યા ઘણી બધી વખત પૂછાય છે. કુલ કોષોની સંખ્યામાં કેટલી હોય? તો આપણને ખબર છે કે ભાઈ એક લાઈન જે હતી એમાં n કોષો હતા. એક લાઈનમાં n કોષો હતા એવી m લાઈન હતી તો nm જેટલા કોષોની સંખ્યા છે. ત્યારબાદ છેલ્લો સવાલ જે છે કે I મેક્સિમમ મેળવવા માટે શું કરવું પડે? મહત્તમ પ્રવાહ મેળવવા માટે. તો આપણને ખબર છે કે ભાઈ આ સૂત્ર છે મહત્તમ પ્રવાહ મેળવવા માટે. તો આ જે છે આની વેલ્યુ મિનિમમ થાય, આની વેલ્યુ, તો તમને મહત્તમ પ્રવાહ મળે. તો આપણે શું નક્કી કર્યું? ભાઈ NR જે છે એ કેવું થવું જોઈએ? મિનિમમ. મિનિમમ કરવા આને હું કઈ રીતે લખું તમે જુઓ કે ભાઈ √MR -√NR હોલ સ્ક્વેર પ્લસ √NM કેપિટલ RR ઇઝ ઇક્વલ ટુ આ જ થાય. કેવી રીતે? તો જો આનું વિસ્તરણ કરો તમે તો આનો વર્ગ આવશે એટલે પોતે -2 આ બંનેનો વર્ગ આવશે એટલે આ માઇનસ વાળું પદ મળશે, પ્લસ આનો વર્ગ આવશે તો આ જે છે એ તમને આ જ પાછું મળી ગયું કહેવાય. હવે મિનિમમ √ ને મિનિમમ આને મિનિમમ કરવું એટલે એની વેલ્યુ 0 કરવી પડે. બાકી તો કોઈ પણ વેલ્યુ જે છે પ્લસ મળે જ. તો આ બંને ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી દીધું? 0. ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ, બંને બાજુ વર્ક કરીએ અને આ બાજુ મૂકી દઈએ તો શું થાય? MR ઇઝ ઇક્વલ ટુ NR. માટે R ઇઝ ઇક્વલ ટુ આ મોસ્ટ IMP સૂત્ર છે NR/m. તો આ NR/n શું છે? આંતરિક અવરોધ છે. હમણાં આપણે મેળવ્યો તો જુઓ તમે, આંતરિક અવરોધ છે NR/m. તો શું થયું કે આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ ઇઝ ઇક્વલ થાય ત્યારે કરંટ જે છે તે મહત્તમ થઈ જાય. બાહ્ય અવરોધ બરાબર કુલ આંતરિક અવરોધ થાય તો I મેક્સિમમ થાય. એટલે કે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, તમે અહીંયા આ બે તો ઇઝ ઇક્વલ છે, MR મૂકી દો તો 2MR થશે, MM કેન્સલ આઉટ થશે, આ સૂત્ર મળશે. અથવા તો તમે NR પણ મૂકી શકો, આ બંને ઇઝ ઇક્વલ છે તો તમને એમ મળશે, NN કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે M/2R જે આંતરિક અવરોધના સ્વરૂપમાં છે, બાહ્ય અવરોધના સ્વરૂપમાં છે. I મેક્સિમમના સૂત્રો છે. તો આવી રીતે જો કોષોને સમાંતર જોડવામાં આવે ત્યારે સમતુલ્ય EMF કોઈ એક કોષના EMF જેટલું જ રહે છે પણ સરખા હોય તો. અને આંતરિક અવરોધનો સરવાળો સમાંતર જોડાણની જેમ જ અવરોધનો સરવાળો કરવામાં આવે છે. જો એમ સરખા કોષો હોય એમાંથી તો કુલ આંતરિક અવરોધ
અવરોધ ભાગ્યા સંખ્યા છે. આ બાબત આપણે જોઈ હતી, પણ યાદ રાખો કે આ તો સરખા હોય ત્યારે જ. બાકી મેં તમને શીખવાડ્યું એ સૂત્ર યાદ રાખવાનું છે. એમાં સરખાનો જવાબ આવે, ન સરખાનો જવાબ આવે. બાકી આ બધા સૂત્રો આપણે હમણાં મેળવ્યા હતા, મેં તમને હમણાં શીખવાડ્યું હતું તે સૂત્ર છે. બાકી બધી બાબત તમે સારી રીતે જાણો છો. જો આ સરખા કોષોનું મિશ્રિત જોડાણ છે. અહીંયા બધા આવી રીતે જોડેલા કોષો છે, કન્ટિન્યુ ડોટ ડોટ ડોટ, અને એમાં અવરોધ આર છે. આવી એમ શાખા છે. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું તે જ છે. દરેકનો આંતરિક અવરોધ કેટલો થશે? એનઆર. કોષોની કુલ સંખ્યા કેટલી થશે? એનએમ. આ બધી બાબત મેં હમણાં તમને શીખવાડી છે. આ બધું એકમાં દેખાશે તમને. પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? તો એનઆર બાય એમ. તમે જુઓ પાછળના વિડીયોમાં આ જ છે. કોઈ એક શાખાનો કેટલો થશે? એની. તો એવી કેટલી શાખા છે? એમ જેટલી. તો આ બધી બાબત આપણે હમણાં જોઈ છે. આ તમને આવડે છે. હમણાં મેં તમને આ શીખવાડ્યું હતું કે એમઆર આર ઇઝ ઇક્વલ ટુ એનઆર બાય એમ. ત્યારે પરિપથમાં મહત્તમ પ્રવાહ જે છે એ મળશે. આ આપણે યાદ રાખીશું. આ ઉપરાંતના બે સૂત્રો પણ હમણાં મેં તમને શીખવાડ્યા છે. 4 સરખા કોષો જેનો ઈએમએફ 2 વોલ્ટ છે, તેમના સમાંતરમાં 15 વોલ્ટના 2 સરખા અવરોધો સમાંતરમાં જોડેલા છે, જેમનો સમતુલ્ય કોષના ટર્મિનલ વોલ્ટેજ આદર્શ વોલ્ટમીટર દ્વારા માપીએ તો 1.6 વોલ્ટ મળે છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ શોધો. તો પહેલા આકૃતિ જોઈશું. 1 2 3 4 અવરોધ સમાંતરમાં, એની સાથે 15 ના બીજા 2 સમાંતરમાં છે. તો આપણને એમ જ ખબર છે કે આ બધાનું સમતુલ્ય ઈએમએફ કેટલું મળશે? તો ઈ. અને સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો સમાંતરની જેમ જ 1 2 3 4, તો R/4 આ આપણને મળશે. આ બેનો સમાંતરમાં 7.5, તો એ કેપિટલ આર મળશે. તો જો દરેકનું 2 ઈએમએફ છે, તો અવરોધ R/4, ઈએમએફ 2, કુલ બાહ્ય અવરોધ 15, એટલે આવું ગણવાની જરૂર નથી. 7.5 આપણને ખબર છે. કોષમાંથી નીકળતો પ્રવાહ ટર્મિનલ વોલ્ટેજ છેદમાં બાહ્ય અવરોધ. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલા માપ્યા છે? 1.6 વોલ્ટ છેદમાં બાહ્ય અવરોધ કેટલો છે? 7.5 એમ્પિયર. આ આપણને આઈ મળશે. હવે ઈ માઇનસ આઈઆર છે, ઇઝ ઇક્વલ ટુ 1.6, જે ટર્મિનલ વોલ્ટેજ મેજરમેન્ટ કરેલા છે. આપણું સૂત્ર જ છે વી વાળું. વી ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ માઇનસ આઈઆર, રાઈટ? તો 1.6. હવે બધી કિંમતો જે છે તે આપણે મૂકી દઈએ તો સમતુલ્ય ઈએમએફ છે 2, આઈની કિંમત છે આટલી, R/4 અને 1.6. હવે અહીંથી આરને કરતા બનાવો એ તમારી રીતે આસાન છે. આર મળશે તમને 7. જુઓ આ સાદું રૂપ તમને આવડે છે. તો અહીંયા કરંટ જે છે એ મેક્સિમમ હશે, કેમ કે આર અને આર ઇઝ ઇક્વલ છે. જો અહીંયા બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ ઇઝ ઇક્વલ છે. એનો મતલબ પરિપથમાં કરંટ મેક્સિમમ પસાર થતો હશે. નવું એક ઉદાહરણ જોડો. પ્રાથમિક કોષનો ઈએમએફ 2 વોલ્ટ છે. જ્યારે શોર્ટ સર્કિટ કરવામાં આવે, શોર્ટ સર્કિટ એટલે આર ઇઝ ઇક્વલ ટુ, શોર્ટ સર્કિટ કરવામાં આવે ત્યારે આર ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને વી વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે 4 એમ્પિયર પ્રવાહ મળે છે. તો તેનો આંતરિક અવરોધ શોધો. તો આ આપણું સૂત્ર છે. આઈ ઇઝ ઇક્વલ ટુ E/R પ્લસ આર આપણું સૂત્ર છે. તો આપણે શું શીખીએ એના ઉપરથી? વી, આપણી પાસે આ પણ સૂત્ર છે. વી ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલોન માઇનસ આઈઆર, માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આઈઆર, માટે આર ઇઝ ઇક્વલ ટુ E બાય આઈ, માટે 2/4 ઇઝ ઇક્વલ ટુ 0.5. અહીંયા પણ એ છે જ કેલ્ક્યુલેશન કે ભાઈ એમાં આર છે એ 0 કરી નાખો તો E/R, અને આરને કરતા બનાવી દો તો આર અહીંયા આવી જાય. તો આના ઉપરથી ગણી શકો, આના ઉપરથી પણ તમે ગણી શકો છો. સાથે સાથે એ વાત પણ યાદ રાખો, કેટલીક વખત આદર્શ કોષ પણ લેવામાં આવે છે, અને આદર્શ કોષની વાત જ્યારે કરવામાં આવે, આદર્શ બેટરી, તો આંતરિક અવરોધ 0 હોય છે. આ આપણે યાદ રાખીશું. આદર્શ કોષ એ કોષનો ઈએમએફ 6 વોલ્ટ છે, એટલે આ આપ્યું છે. જ્યારે તેમાંથી પ્રવાહ 2 એમ્પિયર પસાર થાય, એટલે આ આપેલો છે. ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 3 મળે, એટલે વી આપેલો છે. તો 1 2 3 આપેલા છે. તો તેનો આંતરિક અવરોધ શોધો. તો આને તમે આમ જવા દો, માઇનસ સાઇન આપી દો એટલે, અને આઈને છેદમાં જવા દો.
તો આર મળશે. માટે આર ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ કેટલું છે 6 માઇનસ વી એટલે કેટલા છે 3 અને કરંટ કેટલો છે 2. જો 6 માંથી 3 જાય 3 એટલે 1.5 ઓમ રેઝિસ્ટન્સ જે છે તે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણના અગત્યના સૂત્રોની માહિતી મેળવી. હવે આપણા પ્રકરણના અંતમાં લગભગ 3 માપન યંત્રો રહ્યા છે. તે છે વિસ્ટન બ્રિજ, થોડી વાર માટે એકવાર રિપીટ કરી દઈશું. ત્યારબાદ છે મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર. આ ત્રણેય બાબતો હવે પછીના વિડીયોમાં જોઈશું અને સ્વાધ્યાયના દાખલા વગેરે બાબતો જોઈને આપણે પૂર્ણ કરીશું. જો કે એમ બોલવું સહેલું છે, એમની વચ્ચે ઘણું અંતર છે, પરંતુ તમે દરેક બાબતને ખાસ અગત્યતા આપી એક એક વાતને સમજો. અગર કોઈ પ્રશ્ન છે તો વોટ્સઅપથી મને પૂછો અને એકદમ મજબૂત રીતે દરેક ટોપિકની અંદર પારંગત બનો તે અપેક્ષિત છે. ધન્યવાદ.